હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલો છે 1.14. પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે અને તેને એંગસ્ટ્રોમ E0 પર મીંડા વડે દર્શાવવામાં આવે છે. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર એનું મૂલ્ય થાય છે દ્વારા દર્શાવવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર ત્રિજ્યા તરીકે લઈએ તો 0.5 એંગસ્ટ્રોમ છે. ત્રિજ્યા કેટલી આપેલી છે? 0.5 એંગસ્ટ્રોમ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ઘનમાં કેટલું થશે? આણ્વિક કદ મીટર ઘન આપેલો છે, તો કદ હોય એટલે ગોળાનું ઘનફળ. હવે આપણે સૌથી પહેલા ડેટા લખવાનું શીખવાનું. સૌથી પહેલા જે રકમમાં આપેલું છે એ લખવાનું. તો અહીંયા જુઓ, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો અહીંયા તમારે લખી લેવાના જે આપેલું હોય એ બધું. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થઈ ગઈ. હવે બીજું આપેલું છે ત્રિજ્યા, વિસ્તાર. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર ત્રિજ્યા તરીકે લઈએ તો ત્રિજ્યા કેટલી આપેલી છે? આર બરાબર કેટલી આપેલી છે? 0.5 એંગસ્ટ્રોમ. પણ આપણે શું વાત કરી કે દરેકનું એકમ સમાન હોવું જોઈએ. એ મીટર છે, એ એંગસ્ટ્રોમ છે, તો તેવું ના હોવું જોઈએ. તો અહીંયા એંગસ્ટ્રોમ વાળાને મીટરમાં ફેરવવું પડે. તો અહીંયા 0.5 એંગસ્ટ્રોમની કિંમત અહીંયા મૂકી દેવાની. તો અહીંયા એંગસ્ટ્રોમની કિંમત કેટલી છે? 10⁻10 મીટર. તો ત્રિજ્યા મળી ગઈ. હવે શોધવાનું શું છે? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ. આણ્વિક કદને આપણે આણ્વિક કદ તો કદને આપણે v વડે દર્શાવીશું. તો આ પ્રશ્નાર્થ છે, તો આ આપણે શોધવાનું છે. હવે હું તમને સમજાવું કે એક એક્ઝામ્પલ લઉં છું ખાલી સમજાવવા માટે. સાચું છે એવું માની લેતા નહીં. અહીંયા એક ગ્લાસ જેવું છે, કાચ જેવું છે, કાચ. અહીંયા કાચ, તેના અંદર ઘણા બધા અણુઓ પડેલા છે ગોળ ગોળ. માની લો કે H2 ના જ છે, H2 ના જ છે અણુ. હવે અહીંયા આ ગોળા કદ માપવાનું કીધું છે. અહીંયા ઘોડો છે, આ એક ઘોડો, આ એક બીજો ઘોડો, ત્રીજો ઘોડો, એવા ઘોડા ઘણા બધા છે. હવે અહીંયા તમારે શોધવું હોય, અહીંયા 4 છે, 5, 9 ઘોડા છે, 9, તો 9નું શોધવાનું છે કદ. આ જેટલું છે એનું કદ શોધવું છે, અત્યાર સુધી કદ. તો શું કરશો તમે? તો 1નું શોધશો અને જેટલા અણુઓ છે એનું ગુણાકાર કરી દેજો. તો 9 અણુઓ છે અને આ કદ છે, તો કદ કેટલું છે ઘોડાનું? આપણને કદ જેટલું આપેલું હોય તો અહીંયા એક ઘોડાનું કદ શોધી લઈએ અને 9 ઘોડા ગુણાકાર કરીએ તો ટોટલ મળી જાય. તો એવી રીતે આપણે શું કરવાના છીએ કદ શોધવા માટે? તો આપણે સૌથી પહેલા લખીએ 1 મોલ હાઇડ્રોજન, 1 મોલ હાઇડ્રોજન અથવા H2 નું કદ અહીંયા v ઇઝ ઇક્વલ ટુ. હવે મેં જે રીતે વાત કરી, તો અહીંયા જેટલા અણુઓ હોય તો એકનું કદ તો શોધવું જ પડે. એકનું કદ હોય એ દરેકનું કદ હશે, બધા ગોળ જ છે. એકનું કદ કેટલું હોય? એક અણુનું કદ. તો અહીંયા આપણે લખીએ એક અણુનું કદ. એક અણુનું કદ આપણે અહીંયા વી ધારીશું, તો અહીંયા વી ડેશ ધારી લઈએ. વી ડેશ થઈ ગઈ. હવે ગુણાકાર કરવાનો જેટલા અણુ હોય એટલા. તો અહીંયા એક્ઝામ્પલમાં આપણે 9 ગોળ લીધા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા 9 વડે ગુણી દઈએ તો જવાબ આવી જાય. પણ અહીંયા એવું નથી. અહીંયા એક્ઝામ્પલમાં H2 વાયુનું કદ શોધવાનું કીધેલું છે. તો અહીંયા મોલ છે, અહીંયા એક શબ્દ જોવો, મોલ. તો 1 મોલ હોય, 1 મોલ અણુઓની સંખ્યા, 1 મોલ હોય તો એના અંદર અણુઓની સંખ્યા શોધાયેલી છે અને કેટલી હોય છે? તો અહીંયા 1 મોલ H2 અણુમાં રહેલા અણુની સંખ્યા, 1 મોલ અણુમાં રહેલા 1 મોલ અણુમાં રહેલા અણુની સંખ્યા તો કેટલી છે? એવોગેડ્રો અંક જેટલી છે. એવોગેડ્રો અંક Na. તો અહીંયા v શોધાઈ ગયો. v ઇન્ટુ v ડેશ આપણે સિમ્બોલ લખીશું. હવે ગુણ્યા Na. નું મૂલ્ય યાદ રાખવાનું છે તમારે. કેટલું છે Na નું મૂલ્ય? 6.022 અથવા 23 × 10⁻23, જે આપણે અહીંયા મૂલ્ય લઈશું. આ મૂલ્ય છે એવોગેડ્રો અંકનું. હવે v શોધવાનું છે. v ઇઝ ઇક્વલ ટુ v ડેશ એટલે 4/3. અહીંયા કદ જુઓ, એક અણુનું કદ. તો કદ એટલે ગોળાનું ઘનફળ. ગોળાકારનું હોય છે, ગોળાકારનું. તો ઘનફળ 4/3 પાઈ r નો ઘન ગુણ્યા Na. અહીંયા ફક્ત હવે કિંમત જ મૂકવાની છે. 4/3 પાઈની કિંમત કેટલી લેવાની? 3.14 ગુણ્યા r ની કિંમત. r ની કિંમત કેટલી આપી શોધી આપણે? 0.5. 0.5 ગુણ્યા 10⁻10 મીટરનો ઘન ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23.
આ થઈ ગયું. હવે 4/3 ગુણ્યા 3.14 0.5 ગુણ્યા 10 મીટર ઇન્ટુ ⁻³ એટલે ઘન 6.023 ગુણ્યા 10⁻23 આટલું થઈ ગયું. હવે સાદુરૂપ આપવાનું છે તો અહીંયા જુઓ 4.4 3 અથવા 4/3 ગુણ્યા 3.14 આ બધું હવે તમારે ડાયરેક્ટ કરી લેવાનું હોય. હવે 0.5નો ઘન કરવાનો અને 10⁻10 નો ઘન કરવાનો અને મીટરનો ઘન કરવાનો. અહીંયા 0.5નો ઘન એટલે 0.5નો ઘન એટલે 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 કરવાનો. આ આપણે લખીશું નહીં, ડાયરેક્ટ કરી લઈશું. તો 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 થઈ ગયું. તો કેટલો જવાબ આવે? 0.125. તો હવે ડાયરેક્ટ લખી દઈશું 0.125. હવે અહીંયા 10⁻10 અને ઉપર ઘાતનો શું થાય? ગુણાકાર 10⁻30 અને મીટરનો ઘન. તો મીટરનો ઘન હવે સીધા આપણે ડાયરેક્ટ છેલ્લે લખીશું મીટરનો ઘન. તો 6.023 ગુણ્યા 10⁻23. હવે ઘાતનું અલગ રાખીશું, ત્યાર પછી બાકીનું આપણે કરી લઈએ ગુણાકાર. તો અહીંયા 4 છે, પણ અંશનું લખી રહ્યા છીએ. અહીંયા જુઓ 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14.125 ગુણ્યા 0.125 બાકી 6.03 6.023 ગુણ્યા 6.023 આટલું થઈ ગયું. આ બધું આવી ગયું તો બરાબર કરી દીધી. હવે ભાગ્યા 3 છે છેદમાં, તો આ સંખ્યાને 3 વડે ભાગવું પડે. 3 વડે ભાગ્યા તો કેટલો જવાબ આવ્યો? તો જવાબ છે 3.1520 ગુણ્યા 10⁻30 ગુણ્યા 10⁻30 અને +23. તો અહીંયા આધાર સમાન, તો ઘાતનો સરવાળો અહીંયા પ્લસ અહીંયા માઇનસ છે, તો કેટલી ઘાત વધશે? 23 ને 7 30, તો -7 આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ 10⁻7 એકમ થઈ ગયું મીટર ઘન. તો આ તમારો જવાબ છે. અહીંયા આપણે સમરૂપ આ મૂલ્ય કોની નજીક છે? 3.15 છે. તમે ખાલી ફક્ત 3 ગુણ્યા 10⁻7 મીટર ઘન. આ આપણો જવાબ બનશે. હવે સ્વાધ્યાયનો દાખલો છે 1.15. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લિટર જગ્યા એટલે મોલર કદ રોકે છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણુય કદનો ગુણોત્તર શોધો. મોલર કદ અને પરમાણુય કદનો ગુણોત્તર એટલે ભાગાકાર યાદ રાખવાનો. શું? ભાગાકાર. હવે શા માટે આ ગુણોત્તર મોટો છે તે પણ કહેવાનું છે. હવે જુઓ, મોલર કદ અને પરમાણુય કદ. પરમાણુય કદ જે છે એ આપણે આગળના દાખલામાં શોધ્યું. સ્વાધ્યાયનો આગળનો દાખલો જે હતો 1.14 તેમાં જે શોધ્યું તે શું શોધ્યું? પરમાણુય કદ શોધ્યું. પરમાણુય કદ શોધ્યું. તો એ દાખલો ફરીથી તમારે અહીંયા ગણી લેવાનો. જો અલગથી પરીક્ષામાં પૂછાય આ દાખલો તો એ પણ ગણવાનો અને પછી જે અહીંયા જે ચાલે છે હવે એ પણ ગણવાનો. પરમાણુય કદ માટે આગળનો દાખલો ફરીથી ગણી દેવાનો. અને મોલર કદ તો અહીંયા રકમ પહેલા વાંચવાની અને સમજવાની, પછી ઉતાવળ ના કરવાની. ઉતાવળ કરશો તો ખબર નહીં પડે. તમારે રકમના અંદર ફિઝિક્સમાં બધું આપી દીધેલું હોય છે. તો અહીંયા મોલર કદ તો 22.4 જુઓ, મોલર કદ આપેલું છે 22.4. ફક્ત તમારે લખવાનું જ હોય છે. તો અહીંયા લખો મોલર કદ ઇઝ ઇક્વલ ટુ 22.4 લિટર. હવે આપણે જે આગળનો દાખલો શોધ્યો પરમાણુય કદ, તો અહીંયા મૂલ્ય કેટલું હતું? 3 ગુણ્યા 10⁻7. મેં સમરૂપ કરીને લખાવ્યું હતું 3 ગુણ્યા 10⁻7 મીટર ઘન. તો અહીંયા પણ મીટર ઘનમાં હોવું જોઈએ. તો હવે તમે માની લો કે એક ટાંકી છે 1 મીટરની. 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર, તો અંદર કેટલું માલ? 1000 લીટર. તો તમારે યાદ રાખવાનું છે 1 મીટર મીટર મીટર, તો 1 મીટર મીટર મીટર, મીટર ઘન થઈ ગયું. ગુણાકાર કરવાનો બધા 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો 1 મીટર ગુણ્યા મીટર, તો મીટરનો વર્ગ ગુણ્યા મીટર, તો મીટરનો ઘન. હવે એના અંદર કેટલું પાણીમાં છે? 1000 લીટર. આ થઈ ગયું. તો અહીંયા તમારે શોધવાનું છે 22.4 ગુણ્યા 10 લીટર છે. લીટરની કરતા બનાવવાનું તો શું થાય? 1000 નીચે જતો રહે. 1000 નીચે આવે છે, 10 ની 3 ઉપર આવે તો 10⁻3. હવે ડાયરેક્ટ લખી દેવાનું 10⁻3 અહીંયા શું આવશે? મીટર ઘન. મીટર ઘન આવશે. શું આવશે? મીટર ઘન. આ થઈ ગયું. હવે પરમાણુય કદ, મોલર કદ અને પરમાણુય કદનો ગુણોત્તર શોધવાનું છે. તો ગુણોત્તર એટલે ભાગાકાર લખવાનો તમારે. અહીંયા ભાગાકાર ગુણોત્તર બરાબર મોલર કદ
ભાગ્યા પરમાણુ કદ. ખરું. મોલર કદનું મૂલ્ય કેટલું છે? 22.4 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ઘન. અને નીચે શું છે? પરમાણુ કદ 3 ગુણ્યા 10 ની -7 મીટર ઘન. તો આ મીટર ઘન કેન્સલ. હવે 22.4 ભાગ્યા 3, 22.4 ભાગ્યા 3, તો કેટલો જવાબ આવે છે? 7.46. 7.46 ગુણ્યા 10 ની -3 અને 10 ની -7 નીચે છે, ઉપર જશે એટલે +7. તો આધાર સમાંતરનો સરવાળો, અને સરવાળો થાય જે પ્લસ હોય પ્લસ મૂકવાનું, અને ના ખબર પડે તો અહીંયા ફરીથી લખો 10 ની -3 +7. તો કેટલા થશે? 10 ની +4. જે મોટી સંખ્યા હોય તેની નિશાની આવે +4. તો અહીંયા આપણે લખીશું 7.4 46 ગુણ્યા 10 ની 4 ઘાત. તો અહીંયા કેટલો જવાબ આવશે? પોઈન્ટ ખસાડીએ તો 4600 આવશે. ફરીથી ભાગાકાર કરી જોઈએ તો 22.4 ભાગ્યા 3, 7.46 જ આવે છે. 46 થઈ ગયું. હવે 7.46 7.4600 આ આપણો ગુણોત્તર મળ્યો. તો આ આપણો જવાબ મળી ગયો છે. હવે શું કીધું છે કે વાયુ અને પ્રવાહી. તો એના અંદર જે વાયુ હોય તો એનો જે ગુણોત્તર મળે છે શા માટે મોટો મળે છે? પ્રવાહી. તો વાયુમાં શું હોય? આ અણુ H2 ના હોય તો છૂટા છૂટા હોય, જ્યારે પ્રવાહીમાં શું હોય? અણુ નજીક નજીક હોય છે. એટલા માટે અહીંયા ગુણોત્તર ઓછો મળે છે, જ્યારે વાયુમાં ગુણોત્તર વધારે મળે છે. તો હું તમને લખીને જ આપું છું, તો તમારી નોટબુક્સમાં ઉતારી લો. તો અહીંયા આનું કારણ એ છે કે જ્યારે આનું કારણ એ છે કે જ્યારે વાયુ સ્વરૂપમાં હોય ત્યારે તેના અણુઓ બહુ છૂટા છૂટા હોય, અથવા બે અણુઓ વચ્ચેનું અંતર બહુ જ વધારે હોય છે. બહુ જ વધારે હોય છે. આ થઈ વાયુની વાત. હવે વાત કરીએ પ્રવાહીના અંદર. પ્રવાહી જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે તે અણુઓ નજીક નજીક હોય, એટલે બે અણુઓ વચ્ચેનું અંતર ઓછું હોય. આ થઈ ગયું. હવે ઓછું હોય એટલે કદ પણ ઓછું હોય. કદ ઓછું, અહીંયા બહુ જ અંતર બહુ વધારે એટલે કદ વધારે હોય વાયુના અંદર. હવે આથી વાયુ સ્વરૂપમાં અંદર અણુઓ છૂટા છૂટા ગોઠવાઈ જાય માટે એ કદ વધારે રોકે માટે આ ગુણોત્તર મોટો